રાંદેર પોલીસ સ્ટેશનના 32 ગ્રામ એમડી મેકેડોન ડ્રગ્સ એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપી આફ્રિદી શેખને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે સુરત શહેર વિસ્તારમાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા સારું આપેલ આદેશ અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓએ બનેલ ગુનાઓ શોધી કાઢવા નાસતા ફરતા આરોપીઓને શોધવા જરૂરી સૂચના આપેલ. જે સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર, ક્રાઇમ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબીએ બનેલ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી તેઓને પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતું. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તેમની ટીમના પોલીસ માણસો સાથે આરોપીઓની હકીકત મેળવવા અને ગુના શોધી કાઢવા માટે વર્કઆઉટમાં હતા. ત્યારે બાતમી આધારે આરોપી અફસર અલી અશરફ અલી સૈયદ એમડી ડ્રગ્સ સહિત કુલ્લે કિંમત 3,86,500 રૂપિયાની મત્તા સાથે ઝડપીને કાયદેસર કાર્યવાહી કરી હતી. જ્યાં વધુ તપાસમાં ખુલેલ કે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો અયાન નામના ઈસમ પાસેથી લાવેલ હોય, તેને વોન્ટેડ જાહેર કરેલ અને અયાન ખાન પઠાણની ધરપકડ કરતા સદર જથ્થો નાગપુરા ખંડેરાવપુરા ખાતે રહેતા આફ્રિદી શેખ નાએ આપેલ હતો. તે દરમિયાન મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ આરોપી નામે આફ્રિદી મોહમ્મદ રફીક શેખ જે રહેવાસી ખંડેરાવપુરા, નાનવાલા કોમ્પ્લેક્ષની ગલીમાં, નાનપુરા, સુરતવાડાને ગાંધીબાગની પાછળના રોડ ઉપરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે. અને તેની પૂછપરછ કરતા છેલ્લા ઘણા સમયથી એમડી ડ્રગ્સનો નશો કરવાની આદત પડી ગયેલ હોય, મુંબઈના નાવિદ ખાન નામના ઈસમ પાસેથી એમડી ડ્રગ્સ ખરીદ કરી નશો કરતો આવેલ. અને એમડી ડ્રગ્સનો નશો કરવા માટે રૂપિયાની સગવડ માટે છૂટક વેચાણ કરી મારા નશાનો ખર્ચ કાઢતો હોવાની કબૂલાત કરેલ છે. આરોપીની વધુ પૂછપરછ સુરત ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ. કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.